આદિ અનાદિ કાળથી હાલ્યો આવતો આપણો સત્ય સનાતન ધર્મ એ ધરતી ઉપર જ્યારે લુપ્ત થવા મંડાણો ત્યારે ઠાકરે નક્કી કર્યું કે મારે ધરતી માથે જવું પડે. અને જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મની હાનિ થઈ છે ત્યારે ભગવાન કોઈના કોઈ અવતાર લઈને આ ધરતી માથે આવ્યા. સનાતન ધર્મને જેથી લુપ્ત થવા મંડાણો રામદેવજી મહારાજ અજમલ રાજાને ઘેરે ફક્ત ક્ષણિક વાર માટે આવ્યા છે. 54 વર્ષની એની જીવન લીલા. અને જે સનાતન ધર્મ આપણો મહાધર્મ જે મહાપુરુષો આપણને સમજાવી ગયા હતા એ ધર્મ એને આવીને પાછો ઉજાગર કર્યો. કારણ કે ગમે એ ધર્મ હોય એના કોઈ ને કોઈ થાપક હોય કે આ ધર્મ છે તો કોઈ 200-250 વર્ષનો ધર્મ હોય એથી વધુ ન હોય કે એના થાપક તો કે આ નામ છે, ઓલો ધર્મ તો કે આ નામ છે, ઓલા ધર્મ તો કે આ નામ છે. પણ સનાતન ધર્મ એ આદિ અનાદિથી આવેલો હોય છે, એનો કોઈ થાપક જ નથી. એ તો વડલો છે. અને વડલાને જયારે પડકાર ફેંકતા હોય ને વડલાને જદી પડકાર ફેંકતા હોય તે સનાતન ધર્મને બચાવો એ સાધુનો પણ ધર્મ છે. કારણ કે સત્ય કેવું હોય, સાધુ સત્ય બોલે એ સાધુ. કોઈને હારું લગાડવા માટે બોલે એ નહીં, એમ નહીં. કાંઈ તમ તારે કાલે હવે મણ બાજરો નો દે કાંઈ નહીં, પણ કહી દેવાય હાસો કે આ ધર્મ હાસો ને આ ધર્મ ખોટો. કારણ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, જ્યારે જ્યારે મહાપુરુષો એટલે સાધુ પાસે જેને જેને લીધું એ બધા સાધુ પાસે લીધું, ગુરુ પાસેથી લીધું, એમ કરતા 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 તરી જાય. પણ ભગવાનને પોતે જયારે અવતાર ધારણ કરવો પડે. ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને પણ કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનાય વિનાશાય સંસ્કૃતાય ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. આખો શ્લોક તમે લઈ લ્યો, તેમાં શું કીધું? પરિત્રાણાય સાધુનાય. સાધુ શબ્દનો ઉપયોગ કર્યો એને. પરિત્રાણાય સાધુનાય વિનાશાય સંસ્કૃતાય. સંસ્કૃતાય એટલે આપણી સંસ્કૃતિ, એ વિનાશાય એટલે વિનાશ થાય. સાધુ ઉપર હાનિ થાય, સંસ્કૃતિનો વિનાશ થાય, ત્યારે ભગવાન કેવું યુગે યુગે અવતાર લઈને આવું. કારણ કે ભગવાન કૃષ્ણ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે. અર્જુનને બતાવી દીધું ગીતામાં, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા કે અર્જુન તું એમ કેશો કે આ મારું છે, હું આની સામું બાણ નો હલાવું, પણ આમાં જોતો ખરી આમાં કોણ તારું છે? આમાં તારું કોઈ નથી. તારે તો ધર્મ ને ધર્મની લડાઈ કરવાની છે, બાકી તારે કઈ લડાઈ કરવાની નથી. બાકી લડાઈ કરવા વાળો તો જુદો છે. તેથી અર્જુને જોયું તો એનું આનું કુરુક્ષેત્રના મેદાનમાં એનું સુદર્શન ચક્ર હાલતું. સુદર્શન સુદર્શન સ્વયં દર્શન થાય ને સુદર્શન કહેવાય. એટલે મહાધર્મની જયારે હાનિ થતી હતી ત્યારે રામદેવજી મહારાજે આ ધરતી ઉપર અવતાર લીધો અને મહાધર્મની સ્થાપના કરી. સ્થાપન તો હતું જ, મહાધર્મ તો આદિ અનાદિ કાળથી હાલ્યો જ આવે છે, પણ એ લુપ્ત થઈ ગયો હતો. એને ઉજાગર કર્યો. ઉજાગર કરવા માટે થઈ એને આ વાણી સમજાવી. ન તો હમણાં બાપુએ ભજન ગાય, કુંભારાણા રે હા સતને વિશ્વાસે મુનિવર સીધા, પણ સતની દોરી તો કે મેઘ ધારવે જાય. એટલે એ વેળાનું આ ભજન આ બધાને એક ઈચ્છા છે. અને આ રામદેવજી મહારાજ 12 બીજનો ધણી, બીજ 12 નો ધણી, 12 બીજનો ધણી એટલે બીજ 12 નો ધણી. ઈ ક્યાંય બીજમાં ન હોય એટલે એની વાત કરી છે. એટલે આ રામદેવજી મહારાજ નો પાઠ પુરાણ હોય
અને ઈ જદી પાઠ પૂરાતો હોય ગત ગંગા જદી આરાધે બેઠા હોય બધા અને ઈ રામદેવજી મહારાજનો જદી પાઠ પૂરાતો હોય અને ઈ જ્યારે વાણી ગવાતી હોય ને જદી એ સતના બેલી બેલી એ સતના બેલી સતના બેલી આપણે ધણીને હવાય કે રે જાય પછી વાય કે રે જાય એ મયણ સટ તીરથ સદગુરુ ચરણે અણસંત તીરથ સદગુરુ ચરણે સતના બેલી સતના બેલી આપણે વાય કે વાય કે રમનાર દોરી તોરી લઈને વાય કે જાય વાય કે જાય અણસાટ તીરથ સદગુરુ ચરણે જાય જય અલગ પ્રભુ પેલો પેલો જગન રચ્યો પ્રહલાદ રાજા પ્રહલાદ હસ્તીને બોલીને આવ્યા ધણીના દરબાર હસ્તીને બોલીને આવ્યા ધણીના દરબાર સોના કેરા કળશ થાળમાં સોના કેરા પાટ સોના કેરા પાટ સોનાને સિંહાસન બેઠા નર કલીરા સોનાને સિંહાસન બેઠા નર કલીરા કોણ રાય જદી પંડિત હતા ને કોણ હતા કોટવા કોણ હતા કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે કોણ લાવે કોણ લાવે
गणपति रे कोटवाल, गणपति रे कोटवाल। प्रहलाद लावे गुरुनी सेवा, रत्नावली लावे थाल। प्रहलाद लावे गुरुनी सेवा, रत्नावली लावे थाल। बीज दिन थावर जैन से रूड़ी, गत रे गंगाए मळीने भैरो छे रे यारा, भैरो छे रे यारा। हस्ती रे उठीने सी हलदी तो मारे जाय, हस्ती रे उठीने सी हलदी तो मारे जाय। बीजो बीजो जगन रचियो हरिचंद्र ने द्वार, हरिचंद्र ने द्वार। रेवत ने नरी में आया धनी ना दरबार, रेवत ने नोरी में आया धनी ना दरबार। रूपा केरा रूपा केरा पाठ, रूपा केरा पाठ। रूपा ने सिंहासन बैठा नर नकल निराश, रूपा ने सिंहासन बैठा नर नकल निराश। कौन राय यदि पंडित हता ने, कौन हता कोटवाल, कौन हता कोटवाल। कौन लावे गुरुनी सेवा, कौन लावे विचार, कौन लावे गुरुनी सेवा, कौन लावे विचार। गरुड़ जीरे कोटवाल, गरुड़ जीरे कोटवाल। राजा हरिचंद्र लावे गुरुनी सेवा, रत्नावली लावे विठाल। वेदो वेदो रेवत में कई धनी ना दरबार, धनी ना दरबार। सात रे करोड़ माहोरी पाहोर, सात रे करोड़ माहोरी पाहोर। बीच दिन खावन रे रूड़ी, गत रे गंगाए मळीने धड़ीने रो छे यारा, रो छे यारा। रेवत रे उठीने सूर्य लत मारे जा, रेवत रे उठीने सूर्य लत
ત્રીજો જગન રતિયો યુધિષ્ઠિર ને દ્વાર યુધિષ્ઠિર ને દ્વાર કૌલી ને દોરી ને આવ્યા ઘણી ના દરબાર કૌલી ને माटी त्रांबा केरा पात जमीना त्रांबा ना बाजो त्रांबा ना बाजो त्रांबा ने सिंहासन बैठा त्रांबा ने सिंहासन बैठा कोण राय जर खलित हता कोण हता कोटवाल कोण हता कोटवाल कोण लावे गुरुनी सेवा कोण लावे गुरुनी सेवा हनुमानजी कोटवाल दादा हनुमानजी कोटवाल धर्म लावे पाटनी पूजा द्रौपदी लावे धर्म लावे पाटनी पूजा द्रौपदी लावे वेदी वेदी कवली ने काई धनी ना दरबार धनी ना नवरे करोड़ माँ कोई पाओल नवरे करोड़ माँ कोई पाओल दिन धावन वेद चेड़ी रथ रे गंगाए मળી ને રો છે રે આરામ રો છે રે સૌલી રે ઉઠી રે કજરી વન મારે આવતા સૌલી રે ઉઠી રે કજરી વન મારે ચોથો જગન રચિયો બલિ રાજા ને દ્વાર બલિ રાજા ને દ્વાર અજિયા ને દોરી ને આવ્યા ધણી ના દરબાર અજિયા ને દોરી ને આવ્યા ધણી ના
કેરા કરસ ખાજા માટીના વાજો માટીના વાજો માટીને કોણ રાય જ્યારે પંડિત હતા કોણ હતા કોટવાલ કોણ હતા કોટવાલ કોણ લાવે પાટની પૂરા કોણ લાવે કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે दिन थावन रे नथरुड़ी करे भलाए मुड़ी रोथे रे रोथे रे उठी नहीं अदियान संतो करे छे रे विचार उठी नहीं अदियान संतो करे छे विचार बोलिया में गदारो आवाकल जुगनाए ना बोलिया में गदारो आवाकल जुगनाए ना उठी नहीं अजियाने संतो करे थे विचार आचार जुगनी वाणी આપણે મનરદાસ બાપુ કહેતા હતા ને કે અજિયાને ઊભી કરવા નકલંગ અવતાર આવવાનો છે અમે આ ચાર યુગની વાણી પેલા યુગમાં કે 5 કરોડ સીતા રાજા પ્રહલાદ ને રે કારણ કે પેલો વેલો ધરતીમાં તે પાઠ મંડાણો હોય તો રાજા પ્રહલાદ ને ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર રાજા પ્રહલાદે પ્રગટ કરીને જપે ને સગળો સંસાર રાજા પ્રહલાદ ને ત્યાં પાઠ રચાણો હજી તાલાળામાં ગીર તાલાળા રહ્યું ને ત્યાં આ પાઠ પુરાણ હતો ત્યાં જે નિશાન છે પ્રહલાદજીએ પાઠ પીરો ગીર તાલાળા 5 કરોડ એમાં સીધી ગયા તો વસ્તી કેટલી છે કે બધાય તો ન તરી ગયા હોય તો કે વસ્તી 15 કરોડ ની
15 કરોડની વસ્તી અને 5 કરોડ સીધી ગયા તો 10 કરોડ કે 10 કરોડ આરામ જ કરતા હતા. પછી બીજો જોગ આવ્યો રાજા હરિશ્ચંદ્ર, ન્યા મહાધર્મ રચાણો. તો કેટલા તરી ગયા તો કે 7 કરોડ. કે વસ્તી કેટલી હતી તો કે 21 કરોડ. 21 કરોડની વસ્તી, એમાં 7 કરોડ તરી ગયા. તો વાહે વૈતા શું કરતા 14 કરોડ, તો કે આરામ કરતા હતા. પછી એવા રાજા યુધિષ્ઠિર 9 કરોડ તરી ગયા. વસ્તી કેટલી કે 27 કરોડ. એમાં 9 કરોડ નિર્વાણને પામી ગયા. વાહિલા બધા હતા એ 18,000 તો કે 18 કરોડ તો કે આરામ કરતા હતા. પછી એવા રાજા બલી 12 કરોડ લઈને સીધી ગયા. તો કે વસ્તી કેટલી હતી તો કે 36 કરોડ. 36 કરોડ માંથી 12 કરોડ સીધી ગયા. બીજા આરામ કરતા હતા. કારણ કે પુસ્તક પढ़ने से ज्ञान मिले तो गुरु करे न कोई. પુસ્તક પढ़ने से जो જ્ઞાન मिले તો ગુરુ કરે ન કોઈ. એટલે એમ કે આ પુસ્તક પઢવાથી આ કઈ મળી નથી જતા. પોપટિયું જ્ઞાન કહેવાય. અહીંયા સાંભળીને બીજે કહું એ જ્ઞાનની વાત નથી. અનુભવ હોવો જોઈએ. નિજ અનુભવ, નિજ્યા ધર્મ, નિજ કહેતા પોતાનો. રામદેવજી મહારાજે કીધું ને ઘરજીને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણજો. અગમ ભેદ કયો ભેદ એ જાણવાનું કીધું. એ બધું જાણી જાય એ તમારે બધાને જાણવાનું હોય. કે ગુરુ ગોતી લે. કારણ કે આવડી મોટી વસ્તી છે. અત્યારે તો 140 કરોડની વસ્તી છે. તેથી 17 કરોડ માંથી 12 કરોડ નિર્વાણ પામી ગયા હતા. અત્યારે 140 કરોડની વસ્તી છે. તો ક્યાંક એવા સમૃદ્ધ સદગુરુ મળી જાય ને ભેટો થઈ જાય, અને જો વીજળીના સમકારે જો મોતીડું પરવાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. આવા જ એક મહાપુરુષ મેવાડગઢની અંદર કુંભારાણા 1500 રાણી છતાંય માં સતી નિરલબાઈ મેલે લઈ આવ્યા. એમાં સંતો મહાપુરુષે કીધું કે એમાં કુંભારાણાના ભાઈ એમનું નામ બાયલ અને એમના સગા શાળા એમનું નામ આયલ. સંતો મહાપુરુષ સદગુરુએ શું કીધું કે ક્યાંય કોઈની હેબ ભાળી જાવ તો એને ઢાંકવાની હોય, એને ખુલ્લી ન કરાય. અને ક્યાંય પણ તમે જાઓ તો 4 ભજનજી ગાતા હોય ને 4 ભજન પૂરા થઈ જાય ને પછી ત્યાંથી હાલતું થવાય ત્યાં સુધી ઊભું ન થવાય. આ ભજનના નિયમ છે. હાલો આમ ઓહટો સડી ગયો બીજા ભજનને મજા ન હોય તો આમ આખેરો બીડી પીવો વ્યો તો એમ ન હોય. તો એમ કઈ વાણી લાગે નહીં. અને ઈ કુંભારાણા ઈ લીરલબાઈ અને બરોબર એક માનીતે મહારાણાની ખુલ્લી એમ ભાળી જાય છે આયા. અને સિપાહીને બોલાવીને કહે છે ખબર થાય ને તો મારે એનું મસ્તક જોઈ છે. અને આ લીરલબાઈએ કીધું કે પૂજાનો સમય થઈ ગયો છે, ઠાકરને ભજન કરવાનો. તો એના બગીચામાંથી ફૂલ લેવા માટે જાય છે. બગીચામાં ફૂલ તોડવા જાય. પણ આમ જાતા જાતા એક બાપુ હતા ને 4 કાળીનો મેલ કરીને પ્રભાતી ગાતા, રામગરી પ્રભાતી. કુડું રે કમાણો મારા કંઠજી. ત્યાં ઉભા રહી ગયા. કારણ કે એને ગુરુનો ઉપદેશ યાદ આવ્યો કે મને કીધું છે કે 4 ભજન ગવાય નહીં ત્યાં સુધી જવાય નહીં. તા બરોબર એના હગા હાળા આયલને ત્યાંથી આવવું. એને કીધું કે ભાઈ મારું એક કામ કરીશ કે હું તો કે સતીને પૂજાનો ટાઈમ થઈ ગયો છે, મારે ફૂલ લેવા જવા છે, તમે આ ફૂલ તોડી આવજો. કાંઈ વાંધો નહીં ભાઈ કે લાઈ તોડી આવી દો. બગીચામાં ફૂલ લેવા આવી ગયો. સિપાહીને ક્યાં ખબર હતી કોણ બાયલ ને કોણ આયલ. કરી નાખ્યું માથું જુદું. માથે ઢાંકી દીધો, હંસળો ઢાંકી દીધો. અને આમ રાણી આમ લઈ આવ્યા. આમ ખોલીને જોયું તો હગો ભાઈ. હા હા આ ભજનની તાકાત. 4 ભજન સાંભળો ઉભા ન રહ્યા તો જય ભગવાન. પછી લીરલબાઈને બોલાવ્યા. અને એ લીરલબાઈએ મહાધર્મ રહેશો ને આકાશમાંથી મંડપ ઉતાર્યો. આપણે મંડપ જે કરીને એ મંડપ પેલો મંડપ એ છે. એ લીરલબાઈ આકાશમાંથી ઉતાર્યો. સતી લીરલબાઈ રસીઓ એના રામા પીરનો માંડવો. એમનામાં વાણી છે ને, વાણી છે એ પ્રમાણ પૂરે છે.
ત્યારે કુંભારાણાને ખબર પડી કે આ મારી ઘેરે છે એ કોઈ જેવા તેવા નથી. અને ઈ જેથી કુંભારાણા હોય અને એ કુંભારાણાના મહેલમાં દ્વારકાના ખુદ ઠાકરને જેથી એમ કોઈ પરીક્ષા કરવા આવવું પડતું હોય. ઉત્તર દિશાથી એક ચારણ આવ્યો રે, અને આજ કુંભાર રે મોલે રે. ભાઈ બોલો બોલો મેવાડ કચ્છનો કુંભારે સરીખા તે હરિજન અમને રૂપુરે માગો તો બટવી હોલો તમને આપુરે. અને
સારણના રૂપમાં ઠાકર હતા. કુંભારાણાને પાસે માગણી કરી કે મારે તો હોનું રૂપું ને શું કરવું, એ તો મારે ઘણું છે, પણ મારે તો મારું એક ગઢપણ પાડે ને એવી એક કોક જોઈ છે, મારું ગઢપણ પાડી દે એવું. એ કે રાણી જેવું કુંભારાણા હલવાડા 1500 માની તેમાં દેવી કોણ, ઓને દે તો ઓલા મુંજાય, ઓને દે તો ઓલા મુંજાય. પછી ખબર પડી ત્યાં તો સતી લીરલબાઈ છે. એને કીધું કે માં તમે કયો હવે. એ તો વર્તી જ ગયા હતા કે આ ઠાકર છે, દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા પોતે. એમ તો કે હા, તો કેને જાવ કહી દો કે હું કે જ્યાં મેલમાં કુંભોજી ન હોય એ રાણી તમારા. 1500 મેલમાં આટો મારી લ્યો, જ્યાં કુંભારાણા ન હોય એ તમારા. કુંભારાણાએ આવીને કીધું કે જ્યાં હું ન હોય રાણી તમારા. ઠાકર મુજાણો જ્યાં જાય ત્યાં હોય, જ્યાં જાય ત્યાં હોય. ખબર પડી ગયું સતી એ બધે દીવલડા ભક્તે 1500 ફરાય, 700 તો માંડ ફરી ગયા. પછી ઠાકરને એમ છે ઓહો, એટલે ક્યાંક ક્યાંક ભક્તોની મહાપુરુષોની કસોટી કરતા દ્વારકાનો ઠાકર આવ્યો અને સતી લીરલબાઈને વારે આવે છે. અને જ્યાં જોવે ને ત્યાં તો કુંભોજી એને દેખાય. પછી એને એમ થયું કે હવે હું, અને હવાર પડ્યું અને સારણ સોરે આવ્યા. હવાર પડી ગયું અને આવીને કહી દીધું કે હે કુંભાજી, આ ધર્મ તમારો સાચો છે. અને હુકમ શેની શેલી સતી લોય લીરલબાઈ બોલ્યા, મારા ગુરુજીનો બેટલો સવાયો કે આ મારું કાંઈ છે નહીં, જે છે મારી સદગુરુની કૃપા છે. જે કાંઈ છે મારું સદગુરુની કૃપા છે. એટલે કે ને તન મન ધન જે કાંઈ હોય ને આ બધું આ ગુરુની કૃપા હોય તો થાય. બાકી હું આવ્યું એટલે ગયું. સવારામ બાપાની વાણી છે. સવારામ બાપા કે હું હતો તો હરી નહોતા, હું હતો તો હરી નહોતા, અને હું વયો ગયો તો હરી હતા. જો કરી ગયા સવારામ બાપા હતા તો હરી નહોતા કે કોડા એ હું ને હું ની વાત છે. હું એમ હું મને ગાતા આવડે કઈ બીજાને થોડું આવડે એની વાત છે. સત્રી અક્ષરની 12 અક્ષરી એમાં 9 અક્ષરને બાકાત કરી નાખો ને એટલે બધું આવી જાય. સળ કપટ અને ખટપટ આવે એટલી વસ્તુ છોડી દો ને એટલે જીવનમાં કાંઈ ન કરવું પડે. ખાલી છળ કપટ અને ખટપટ આટલું છોડી દો, એ એક ભજન છે. બધાય મંત્ર બોલવા બધા આવે, આખી દુનિયા મહામંત્ર ગોતવા નીકળી. હવે જરીક અમથું સાંભળી ગયું તો ઓલું પોપટનું બસું ની મહાન જ્ઞાની સુખદેવજી મહારાજ થઈ ગયા તો આખો મહામંત્ર સાંભળી ગયા હોય તેનું શું થાય? આટલું કર 3 ભુવનમાં કે તને નો રહેવા દઉં. શિવજી મહારાજે આમ ત્રિશુલ વાહે કર્યું. અને એ જો સુખદેવજી જેવા મહાત્મા થતા હોય ને આપણને મહા જ્ઞાન આપતા હોય, હા તો એટલું કરીને વૈયા ગયા હોય તો આ પછી તો આપણે તો બધી હા ગડથલ કરી છે. આમાં આપણું કાંઈ છે જ નહીં. આપણું આમાં કાંઈ હોતું નથી. એટલે મહાપુરુષો સંતો આપણને વાણી રૂપી આ ભજનમાં ક્યાંક ને ક્યાંક કહી ગયા, પણ એ ભજન કરવામાં ધ્યાન રાખવું પડે. શું ધ્યાન રાખવું પડે? ગોરંગા ભેળા રે
રંગ ચડે ને ઘડીક ઘડીક રંગ ચડે ને ઘડીક ઘડીક માં ગુરુ ને ઘડીક માં ગુરુ ને ઘડીક યુવાન સાહેબ આ ભજન માં કામ કીધું દોરંગા ભેળા નો ઘડીક રંગ સડી જાય ને ઘડીક માં ઉતરી જાય ઘડીક માંથી કઈ ગિરનાર કા માર્ગ કિધર હે કે ઇધર હે વરી પાછો આટો મારી ના આવે ગિરનાર કા માર્ગ કીધે કે હવે તારું તારું ગામ આવ્યું બે જાન ભાઈ સંધ્યા સડી જાય ને આ એનું કામ નથી જે કરતો હોય કઈ ને મારો ભાઈ આ એનું કામ નથી ઘડીક સડી ગયો ને ઘડીક ઉતરી ગયો કારણ લગી લગી સબ કોઈ કહેવાય लगी नहीं जो न तलवार गोपी संत को ऐसी लगी छोड़ा दरबार પછી કઈ ફરીને પાછું ના આવવાનું હોય એટલે કીધું નામાં વાણીમાં કે ઘડીક રંગ સડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં ગુરુ ને ઘડીક માં સેલકા અને ઘડીક માં તે પીર થઈને પૂજાય છે એની કઈ વાત નથી આપણી કારણ કે આ ભજન રૂપિયા પ્યાલો હે ને એમ તેમ નથી જેવાથી કઈ એમ જેવા તેવાથી પૈસા અજરા રે થોડે રે થોડે તમે સાદ હે થોડે રે થોડે તમે સાદ એટલે આ થોડું થોડું પીને તો સારું લાગે આઠે પોર મન મસ્ત થઈને રહેવું એટલે બેર દો રંગ ના પડી બધા પોરમાં આનંદમાં જ રહેવાનું હવે સારું કાલ શું કરવું મરસી ઉગશે કે નહીં ઉગે આઠે પોરમાં આનંદ રહેવાનું પણ એ તો જેને ગુરુ મળી ગયા હોય ને જેની ઉપર ગુરુની કૃપા હોય કોઈ સંતના આશીર્વાદ થઈ ગયા હોય ને હોય એટલે ધન્ય રે કમાયું જેને સદગુરુ ધીરે મળ્યા ધન્ય રે
કામીને ક્રોધીને લોભી લાલ સૂરે કામે 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 કામી રે ક્રોધીને લોભી લોભી એ હાવ લોભી લાલ સૂરે એમ એવા નરતો પણ દુખે ન ખાય એવા નર કોઈ દી પણ દુખે ન ખાય બાવાજી દોરંગા ભેળા રે કારણ કે બીજાના દુઃખમાં સહભાગી થાય ને નવા ભાઈની વાત કરી આપણે ભાઈ રમેશભાઈ ચાવડા કે ભાઈ ગમે ત્યાં સાધુ સંતોનું હોય તો જે એને ઠાકરે આપ્યું હોય એ તુલસી પત્ર પધરાવે કે જેવી તેવી વાત નથી આમાં બેઠા ને કઈ વખાણ કરવું આપણે એવું કઈ છે નહીં હું તો સાધુનો દીકરો છું આ શું કેવું પડે ના ના ખરેખર એટલા સમયથી ભજન કરું છું પણ આવું પેલું મેં સાંભળ્યું ગમે ત્યાં સાધુમાં હોય તો એની રસોઈ હોય દેવાવાળા બધાય છે દે જ છે અને બધા ખૂબ દે છે એવું નથી કોઈ નથી દેતા હવે તેદી રાજા હરિશ્ચંદ્રને બજારમાં વેસાઈ જવું પડ્યું હતું કોઈ લેવા વાળું નહોતું અને કળિયુગમાં કાલ તમે મોબાઈલમાં મૂકો ફલાણા ભાઈ કિડની ફેલ થઈ ગઈ 2 લાખની જરૂર છે 1 કલાકમાં ભેગા થઈ જાય કળિયુગ હારો સતયુગ હારો એટલે આવા ક્યાંક દાતા પીડા હોય ને કારણ કે જનની જણતો ભગત જણજે કા દાતાર ને કા સુર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર કે હે માં હે જનેતા કોક દાતાર ને જન્મ દેજે કોક સુરવીર ને જન્મ દેજે કોક સાધુ સંત ને જન્મ દેજે નકર તારું નૂર ગુમાવતી નહીં નકરા ક્યાંય પાણો મૂકવામાં કામ ન આવે એને શું કરવાય પણ દાતારી કરવી સુરવીરતા કરવી સાધુતાય કરવી ભજન કરવું આ બધું ભેગું જોઈએ નકરા બાપુ મઠી લઈને ભજન કરતા હોય 5 જણા આવે ખવડાવવું હું તો કે ત્યાં કોઈક દેવાવાળો જોઈ તો દેવાવાળો જોઈ તો દેવાવાળો એમ પાછા આમાં કામ કરવાવાળો જોઈ રસોઈ દેવાવાળા હોય તો આમાં પાછા કામ કરવાવાળા જોઈ ને રાંધવાવાળા જોઈ સાઈસમાંથી માખણ થાય માખણમાંથી પછી આમ બોલાવી નાખી તો પાછું દહીં નીકળે દહીંમાં પાછું ભાંગીને સાઈસ કરો તો એમાં પાછું માખણ થાય એનું એ બધું આટા માર્યા જ કરે એમ આ દેવું કાંઈ હેલું નથી ને ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છો ભાઈ રમેશભાઈ ખરેખર આ સાધુની સેવા કરવી ને અને આ એમ જ કહેવાય કે આ સાધુ એટલા બધા સાધુના બાળકો અને આ ભક્તો બધા સાધુના ભક્તો આ બધા સાધુ જ છે ભજન સાંભળે ને ભજન કરે બધા સાધુ જ છે એટલાય પ્રસાદ લીધો એ પ્રસાદ ગ્રહણ કર્યો હોય એક એક પાત્રમાં નિમિત્ત બિના હોય કારણ કે કૃષ્ણ પરમાત્માએ કીધું ને કણે કણમાં હું બેઠો છું કૃષ્ણમ વંદે જગતગુરુ કણે કણમાં હું અણુ અણુમાં હું અને આ તો આ એનું જ ગામ છે ને કોઠી તમારું આંગણું છે ને એટલા બધા સાધુડા પધાર્યા હોય સાધુડા પધાર્યા મારે આંગણે રે અને આનંદ ઉછરંગ વિરા મારા થાય સંતને વધાવે રાણી દાસી રે જીવન ચરણા ભીમના રે દાસી 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 એવા દાસી ને ચડી જાજો તમારા દેશમાં દેશમાં
દાસી રે જીવણ